ગાંધીનગર સમાચાર જ્યાં આરટીઆઈના નામે તોડબાજી મામલે મુખ્યપ્રધાનનું કડક વલણ સામે આવી રહ્યું છે। તમામ પ્રધાનોને મુખ્યપ્રધાને કડક સૂચના આપી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે તોડબાજી નહીં ચલાવાય। આરટીઆઈના નામે તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જો સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો તેમની સામે પણ પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાયદાકીય કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલાને લઈને મુખ્યપ્રધાને કડક વલણ અખત્યાર કર્યું છે અને આ સમગ્ર મામલામાં તોડબાજી કરતા આવા તત્વો સામે આખરે કડક કાર્યવાહીની સૂચના આપી છે। તો આખરે આ સમગ્ર મામલાની અંદર મુખ્યપ્રધાનનું કડક વલણ અખત્યાર કર્યું છે અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સાથે કિંજલ, આ સમગ્ર મામલાની અંદર તોડબાજીને લઈને આ કડક અખત્યાર કરાયું છે વલણ, શું છે સમગ્ર મામલો અને કઈ પ્રકારના આદેશ અપાયા છે અને શું કાર્યવાહી? देखो आरटीआई નો ઉપયોગ હતો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કે કોઈ પણ વ્યક્તિ પોતાનો જે ઇન્ફોર્મેશન્સ છે તે માંગી શકે છે। કેટલીક ઇન્ફોર્મેશન હોય છે તે મર્યાદિત હોય છે, કેટલીક ઇન્ફોર્મેશન આપવા માટે સરકાર બંધાયેલી હોય છે, પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલા સમયથી આરટીઆઈ જે એક્ટ છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ જે પ્રકારે કામ કરતા હોય છે, કેમ કે જે રીતે મહેન્દ્ર પટેલનો કિસ્સો જે રીતે સામે આવ્યો છે, તો આરટીઆઈ કરી અને આરટીઆઈના જે પુરાવા છે ત્યારબાદ જે તોડબાજી કરવામાં આવતી હતી, શિક્ષણમાં જે મોટો સડો હતો તે બહાર આવ્યો। સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી। મહેશ પટેલ સામે પણ તેની પણ ધરપકડ કરવામાં આવી, પરંતુ આ એકમાત્ર ચહેરો છે કે જેની સામે ફરિયાદ થઈ છે, તેની સામે તપાસ થઈ છે, પરંતુ આવું અનેક વસ્તુ ચાલતી હોય છે। અને એક બહુ જ સ્પષ્ટ મેસેજ હતો કે આરટીઆઈ જ્યારે જેન્યુઅન ફરિયાદ માંગવામાં આવતી હોય છે ત્યારે સમય 10 દિવસથી માંડી અને 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ થતો હોય છે, પરંતુ આ પ્રકારના જે તોડબાજી કરતા એક્ટિવિસ્ટ હોય છે તેમને ખૂબ જ ઝડપથી માહિતીઓ છે તે મળતી હોય છે અને તેમાં ક્યાંક ને ક્યાંક વિભાગના અધિકારીઓ છે તેમની પણ મિલીભગત છે અને ઓલ ઓવર સરકારની જે છબી છે તે ખરાબ થતી હોય છે। મુખ્યમંત્રી પ્રધાન દ્વારા આજે કેબિનેટની જે બેઠક હતી તેની અંદર સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના એટલે કોઈ પણ પ્રકારની આરટીઆઈની અંદર જ્યારે માહિતી માંગવામાં આવે છે તે જે તે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જે તે અધિકારીએ ચેક કરવું પડશે। બેકગ્રાઉન્ડ ચેક કર્યા બાદ જ જે માહિતી છે તે આદાન પ્રદાન કરી શકાશે, તેની વગર માહિતી આદાન પ્રદાન કરી શકાશે નહીં। અને જો કોઈ પણ આ પ્રકારના વ્યક્તિઓ કે જે આખો એક્ટ છે તેનો જે દુરુપયોગ કરતા હોય છે અથવા તો આ એક્ટની જે માહિતી મેળવ્યા બાદ તોડબાજી કરવાનો પ્રયત્ન કરતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની રહેશે। અને આ સમગ્ર ઘટનાની અંદર જો કોઈ પણ અધિકારી, સ્વાભાવિક રીતે અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારનું રેકેટ વર્ષોથી ચાલી શકે નહીં, પરંતુ જ્યારે આ પ્રકારના રેકેટ વર્ષોથી ચાલતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તેની અંદર સિસ્ટમની જે ખામી છે, તંત્રનો સડો છે તે દેખાતો હોય છે, અધિકારીઓની મિલીભગત દેખાતી હોય છે। તો જે કોઈ પણ અધિકારીઓ આ પ્રકારની જે એક્ટિવિટીની અંદર સામેલ હોય તો તે અધિકારીઓ સામે પણ પગલાં લેવાની વાત છે તે કરવામાં આવી છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો નકલી ટોલ નાકાની વાત હોય કે નકલી ઓફિસોની વાત હોય કે પછી આખા જે આરટીઆઈની વાત હોય, છેલ્લા કેટલાય સમયથી આ વસ્તુ ચાલતી હતી કે જેને વર્તમાન સરકાર દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સરકાર પોતે જ પોતાના જ સિસ્ટમની સામે એક્શન લઈ રહી છે। તેનો આ એક ઉદાહરણ છે કે જ્યારે હવેથી આરટીઆઈ કરનાર કોઈ પણ વ્યક્તિને માહિતી આપતા પહેલા તે બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવશે, કેવા પ્રકારની આરટીઆઈ થાય છે અને આરટીઆઈનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હોય છે। જો તોડબાજીમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો તેની સાથે સંકળાયેલા વ્યક્તિ પણ તેની સાથે તમામ જે અધિકારીઓ છે તેની સામે પણ એક્શન લેવાની જે કવાયત છે તે સરકાર કરવા જઈ રહી છે। બિલકુલ, આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો આખરે સરકારે હવે કડક વલણ અખત્યાર કર્યું છે અને આરટીઆઈને લઈને જો કોઈ સરકારી અધિકારીની પણ મિલીભગત હશે તો તેમની સામે પણ ચોક્કસપણે કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અપાય છે।